ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ગુજરાતી. આજે શબ્દકોશનો ઉપયોગ અને જોડણી પાર્ટ 2 આપણે સ્ટાર્ટ કરવાના છીએ. આની પહેલાં પાર્ટ 1ની અંદર આપણે જોયું હતું કે શબ્દકોશનો ઉપયોગ અને જોડણી. તો જોડણી જે છે એ જોડણી સાચી હોય તો પ્રોપર વર્ડ્સ એનો મિનિંગ જે છે એ સાચો પડે. જો જોડણી ખોટી હોય તો અર્થનો અનર્થ થઈ જતો હોય છે. હવે શબ્દકોશનો ઉપયોગ આપણે જોઈએ છીએ. તો શબ્દકોશનો ઉપયોગ કેવી રીતે કરવો એમાં આપણે જોયું હતું કે આપણે 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે કે શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના હોય ત્યારે સૌપ્રથમ આપણે વોવેલ એટલે કે બારાક્ષરી પ્રમાણે પહેલાં લેવાના હોય છે વર્ણ. ત્યાર પછી કોન્સોનન્ટ એટલે કે કક્કાવારી પ્રમાણે લેવાના હોય છે. ત્યાર પછી સંયુક્તાક્ષર આવે છે, માત્રાવાળા પણ આવે છે. એટલે સૌપ્રથમ પહેલું જે સ્ટેપ છે એ વોવેલ છે. હવે આ શબ્દકોશને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના હોય ત્યારે એની પહેલાં આપણે થોડુંક સમજ્યા હતા કે ડ, જ્ઞ, હણ અને અળ આવા જે શબ્દો છે એ ના નામો ક્યારેય સ્ટાર્ટ થતા નથી. આવા જે વર્ણો છે, શબ્દો છે, એનેથી કોઈ નામ સ્ટાર્ટ થતું નથી. એટલે આપણે એ શબ્દકોશના ક્રમમાં આપણે એને રાખી શકતા નથી. બીજું કે ક પછી આપણે ખ લઈએ છીએ, પણ અહીંયા શબ્દકોશના ક્રમની અંદર ક પછી હંમેશા ક્ષ આવે છે. કેમ કે ક અને સનું સંયુક્તાક્ષર થવાથી ક્ષ બને છે. એટલે ક પછી ક્ષ આવે છે. જ પછી આપણે જોયું કે જ્ઞ લઈએ છીએ. ઓકે, એવી રીતે શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવવાના થાય છે. હવે આપણે પહોંચ્યા હતા કે શબ્દકોશના ક્રમમાં આપણે કેવી રીતે એને ગોઠવીએ. કનો આવો ક્રમ નીચે પ્રમાણે થાય છે. ક, કમ, કા, કામ, કી, કિમ, કુ, કુમ, અહીંયા હસ્વ અને દીર્ઘ પણ આવે છે. એટલે દીર્ઘ કી પણ આવે અને હસ્વ કી પણ આવે છે. કિમ, કુ, કુ. આ હસ્વ અને દીર્ઘ. કે, કઈ, કઈ, કઈ. કો, કો, કૌ, ક્રહ, કમ. આ પ્રમાણે એનો ક્રમ થાય છે. ક પછી કમવાળો ક આવતો હોય તો લેવો. કા પછી કામવાળો કા આવતો હોય તો લેવાનો. કી પછી કિમવાળો કી આવતો હોય તો લેવાનો. કુ પછી કુમવાળો કુ આવતો હોય તો એ આપણે સ્ટેપમાં લેવાનો હોય છે. એવી રીતે કુ પછી કુમ. એટલે કોઈ પણ ક વાળા લાઈનની અંદર ક પછી ઉપર પોઈન્ટ આવતો હોય, અનુસ્વાર વાળો આવતો હોય તો લેવાનો હોય. કા પછી અનુસ્વાર. એટલે ટૂંકમાં અહીંયા છેલ્લે સુધી
કા, કી, કુ, કુ, કે, કઈ, કો, કૌ, કમ, કહ સુધી પહેલાં અને પછી અનુસ્વારવાળા જેટલા ક આવતા હોય એટલા લેવા પડે. ખની અંદર પણ એવું, ગની અંદર પણ એવું. કક્કા વાળીમાં કથી માંડીને હ સુધી આવે છે. બરાબર. હવે અહીંયા જોઈએ તો માની લો કે આપણે અહીંયા અલગ અલગ શબ્દો લખીશું. ઉત્તર, જવાન, કમળ, પ્રકાશ અને કંજટ, કંજ અથવા તો કંસ એવું પણ લખી નાખીએ. હવે આપણે જોઈએ કે પહેલાં શું લઈએ આપણે, તો પહેલાં વોવેલ લઈએ. તો પહેલાં અહીંયા ઉત્તર આવશે. ઓકે, પછી ક થી સ્ટાર્ટ થાય, અહીંયા વોવેલ નથી એટલે હવે કોન્સનન્ટ લઈએ. એટલે આપણે જ છે, ક છે, ફ છે અને ક્ર છે, આ બધા છે એ કોન્સનન્ટ છે. તો આપણે એમાં પહેલો ક્રમ કયો આવે છે, કનો આવે છે. તો પહેલાં આપણે લઈશું કમળ. પછી જોયું ક ઉપર અનુસ્વારવાળો આવતો હોય તો ક પછી કંસ, અથવા તો અહીંયા કુંજ આવતો હોય તો કુંજ પણ મૂકી શકો. ત્યાર પછી આવનાર જે પણ કક્કાવારી પ્રમાણે હોય એ લેવાના થાય છે. સમજ્યા? શબ્દોનો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે એમ આગળ વધવું. અહીંયા આપણને એમ કહેવામાં આવ્યું છે કે શબ્દનો પ્રથમ અક્ષર એટલે કે ફર્સ્ટ વર્ડ્સ જે હોય એ સમાન એટલે કે સેમ હોય તો બીજા અક્ષર પ્રમાણે, અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે એમ આગળ વધવાનું છે. હવે આની અંદર આપણે થોડાક એક્ઝામ્પલ લઈશું. શબ્દોના પ્રથમ અક્ષર, બીજો અક્ષર અને શબ્દોના ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધવાનું છે. તો જોઈએ આપણે એક્ઝામ્પલ લઈએ. અહીંયા આરામ લખ્યો છે અને આકાશમાં આ સમાન છે. બીજા વર્ણમાં, વર્ણ એટલે અક્ષર, અક્ષરમાં રા કરતા કા આગળ આવે. તેથી આકાશ પછી આરામ આવે. અહીંયા આ સમજવાનું છે કે દાખલા તરીકે અહીંયા એવું લખ્યું છે કે શબ્દોના પ્રથમ અક્ષર સમાન હોય
હવે અહીંયા જુઓ, શબ્દોનો પ્રથમ અક્ષર સમાન આપણે લઈએ. અહીંયા આરામ લખ્યું છે, અહીંયા આકાશ લખ્યું છે. તો શબ્દોનો પ્રથમ અક્ષર સમાન છે. આ આસ અને આ બંને શું છે? સેમ છે. હવે બંને સેમ હોય તો આ બંને છે એને આપણે ડિલીટ કરવાના છે. ઓકે, કાઢી નાખવાના છે. તો બંને આપણે કાઢી નાખીએ તો પાછળ વધશે રામ અને આમાં વધશે કાશ. આ બંને શબ્દ વધશે. તો બીજા અક્ષર પ્રમાણે અને બીજો અક્ષર સમાન હોય, માની લો કે આ અને આ બંને સમાન હોય તો એ બે નીકળી જશે અને છેલ્લો અક્ષર પ્રમાણે ચાલવાનું હોય છે અને ત્રીજા અક્ષર પ્રમાણે એમ આગળ વધવું. તો આપણે આગળ વધીએ છીએ. તો પહેલો અક્ષર સમાન છે આ અને આ. અહીંયા બે નામ આપ્યા છે, એક આપ્યું છે આરામ અને એક આપ્યું છે આકાશ. તો શબ્દના પહેલા અક્ષર સમાન હોવાના કારણે આગળ વધીએ છીએ, એટલે આ અક્ષર આપણે નથી લેતા, એટલે આગળ વધીએ. હવે આગળ વધતા આપણે જોવાનું શબ્દકોશ પ્રમાણે પહેલો અક્ષર કયો આવે, તો કે રા કરતાં કા આગળ આવે. હવે કકાવારી પ્રમાણે તમે જુઓ તો પહેલાં રા નથી આવતો, ક થી સ્ટાર્ટ થાય, ક કા કી કી એવી રીતે બારાક્ષરી પ્રમાણે. અને આમ જુઓ તો ક ખ ગ ઘ અંગ એવી રીતે. તો અહીંયા બારાક્ષરી પ્રમાણે છે તો પહેલાં કા આવશે. ઓકે, તો પહેલાં કા આવશે એટલે પહેલાં કા વાળું લઈશું. ઓકે, તો અક્ષર કરતાં કા આગળ આવે, તેથી આકાશ પહેલાં મૂકીશું અને પછી આરામ મૂકીશું. ઓકે, આવી રીતે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના થાય છે. હવે આગળનો ક્રમ આપણે લઈએ. આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે પહેલો અક્ષર સમાન હોય તો આગળ વધવાનું, એ અક્ષર નહીં મૂકવાનો. બીજો અક્ષર સમાન હોય તો આગળ વધવાનું. હવે આગળ વધીએ. જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતાં જોડાક્ષરોનો ક્રમ શરૂ થાય છે, તેમાં જોડાનાર અક્ષરોનો ક્રમ પણ કક્કાવારી પ્રમાણે નક્કી થાય છે. હવે જુઓ, જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતાં જોડાક્ષરોનો ક્રમ શરૂ થાય, તેમાં જોડાનાર અક્ષરોનો ક્રમ પણ કક્કાવારી પ્રમાણે નક્કી થાય છે. હવે માની લો કે અહીંયા બારાક્ષરીનો ક્રમ પૂરો થઈ જાય છે આપણો અને જોડાક્ષરોનો ક્રમ શરૂ થાય છે. જોડાક્ષરો મીન્સ જોઈન્ટ વર્ડ્સ. એવા શબ્દો આવે છે. તો એવા શબ્દો આવતા હોય તેમાં જોડાનાર અક્ષરોનો ક્રમ પણ કક્કાવારી પ્રમાણે જે નક્કી થાય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો અહીંયા આપણે લખીએ છીએ સ્મારક અને પછી લખીએ છીએ સ્વાગત. ઓકે, આ બે આપણે નામ લખ્યા. તો અહીંયા આપણે એ જ જોવાનું, પહેલો ક્રમ જોવાનો. પહેલો અક્ષર સમાન છે, હા સમાન છે, તો બંને સમાન હોવાથી પહેલો સ નીકળી જશે અને પછી જે પાછળ વધશે મારક અને વાગત, એમાં મા વાળો જોવાનો અને વા વાળો જોવાનો. તો મ પહેલાં આવે કે વા પહેલાં આવે એ આપણે જોવાનું છે. તો મ અને વા, તો આ પહેલાં આવતું હોય તો આ અને આ પહેલાં આવતું હોય તો આ. તો સ્મારક પહેલાં આવે અને પછી પાછળ આવે છે સ્વાગત. ઓકે,
આવી રીતે. પણ સ્વાગત પહેલાં આપ્યું હોય ને સ્મારક પછી આપ્યું હોય તો કોમન છે, આ સ નીકળી જશે અને પહેલો જે આવતો હોય શબ્દ એ પહેલાં મૂકવાનો રહેશે. હવે એવી રીતે આગળનો એક પોઈન્ટ આપણે લઈએ. એ અને ઓ જેવા સ્વરોનો કોષક્રમ એ અને ઓ પ્રમાણે જ નક્કી થાય છે. એ ઓ જેવા સ્વરોનો કોષક્રમ એ અને ઓ પ્રમાણે જ નક્કી થાય છે. એટલે આનો ક્રમ હોય, એનો ક્રમ હોય કે ઓનો ક્રમ હોય, પણ કોષક્રમ, આપણો કોષક્રમ આપણે આગળ પહેલાં જોયું, અ અમ આ ઈ ઉ એ ઐ ઓ ઔ ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ સ સ ળ ક્ષ જ્ઞ. તો પછી જોવાનું ક પછી જ્ઞ, જ પછી જ્ઞ, એવી રીતે. અને સંયુક્તાક્ષર આવે છે, સંયુક્તાક્ષર પણ આપણે જોઈશું. તો હવે આપણે શબ્દકોશમાં ગોઠવીએ કેટલાક શબ્દો. અહીંયા શબ્દકોશમાં લઈએ છીએ આભાર, ચિત્ર, કિનારી, ચાદર, કૃપા, કેશવ, ઉમંગ, ઋષિ, ખાતર, અમર, કુમુદ, પ્રભાવ, નદી અને ઈચ્છા. અહીંયા આટલા આપણને શબ્દ આપવામાં આવ્યા છે. હવે આને આપણે શું કરવાનું છે? શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે. તો પહેલો રૂલ્સ યાદ રાખવાનો વોવેલ વાળો, કે સૌ પ્રથમ આપણે ફર્સ્ટ વોવેલ લેવાનો છે. ઓકે, તો આપણે આમાંથી જોઈશું વોવેલ કયા કયા છે. એક તો આ વોવેલ છે, પછી આ નથી, આ પણ નથી, આ પણ નથી, આ પણ નથી, આ વોવેલ છે, આ નથી, આ નથી. અહીંયા આ વોવેલ છે, અહીંયા આ છે, આ નથી, આ નથી, આ છે. હવે આપણે પહેલાં લાઈન કરી લેવાની વોવેલની. તો અહીંયા આપણે ઉત્તર, ઉત્તર એટલે આન્સર, આન્સરમાં લખીશું. પહેલાં વોવેલવાળા લેવાના છે, તો વોવેલમાં પણ ક્રમ છે, તો વોવેલમાં પણ ક્રમ છે. સીધો આ નથી મુકાતો, સીધો ઉ કે રૂ કે અ કે ઈ નથી મુકાતો. પહેલાં જોવાનું ક્રમમાં શું આવે. તો પહેલાં આ બધા વોવેલો હોવાથી પહેલો ક્રમ કયો આવે? તો પહેલો અ વાળો આવશે. તો પહેલાં આપણે શું મૂકીશું? અ વાળો ક્રમ મૂકીશું. બરાબર? તો પહેલાં આપણે મૂકીશું અમર, પછી આ આવે એટલે આપણે મૂકીશું આભાર. પછી આ બંને અ વાળા આવી ગયા. હવે બાકી કયા રહ્યા? ઈ, ઉ અને રૂ. તો પહેલો ક્રમ કયો આવે? તો ઈ આવે, તો આપણે મૂકીશું ઈચ્છા. પછી આવે છે ઉ, પછી મૂકીશું ઉમંગ, અને છેલ્લે આવે રૂ એટલે મૂકીશું ઋષિ. હવે
આવી રીતે આ પહેલાં આપણે વોવેલ જોઈ લીધા. હવે આ શબ્દકોશ બની ગયો આનો, બરાબર. હવે આપણે શું જોવાનું? કન્સોનેન્ટ. હવે આપણે વ્યંજન જોવાના છે. તો વ્યંજનમાં પહેલો અક્ષર કયો આવે? તો આમાં તમે જુઓ પહેલો ક થી સ્ટાર્ટ થાય, તો આપણે ક વાળા છે પહેલાં જોઈ લેવાના. આ ક છે, આ પણ ક છે, આ પણ ક છે, આ પણ ક છે. અહીંયા 1 2 3 અને 4 ક છે. પણ કમાં ફર્સ્ટ કયો આવે? કુ, કી, ક્રુ કે કે આવે એ આપણે જોવાનું. એટલે આપણે પહેલાં અહીંયા એનો પણ ડિવિઝન થોડુંક કરી નાખીએ. તો પહેલાં આપણે ક લઈએ. ક નથી, કા નથી, અહીંયા કા નથી. હવે કી છે તો આવશે કિનારી. પછી કુ લેવાનું, આવશે કુમુદ. ત્યાર પછી કૃપા અને ત્યાર પછી કેશવ. ઓકે, આવી રીતે આવશે. હવે ક વાળા બધા જ પૂરા થઈ ગયા. હવે ક પછી આગળ આવે છે ખ. તો ખ છે, હા આ છે, તો ખા એક જ છે, બાકી ખ છે નહીં. એટલે આપણે એક હોય તો એક મૂકી દેવાનું, ખાતર. ત્યાર પછી આપણે જોવાનું ખ પછી એક પણ છે નહીં, એનો ક્રમ આવતો હોય તે. હવે અહીંયા આપણે ક્રમ થોડાક લગાવી દઈએ. ચાદર, પછી આવશે ચિત્ર, પછી આવશે નદી અને પછી આવશે પ્રભાવ. ઓકે, હવે આ જે છે એમાં ડિવિઝન પાડી દીધા આપણે. પહેલાં સ્વર અને વ્યંજન, કોન્સોનેન્ટ અને વોવેલના ડિવિઝન કરી નાખ્યા, વોવેલ અને કોન્સોનેન્ટના. હવે આ બંનેને સમાન કરી નાખવાના અહીંયા બધા જ ને. એટલે પહેલાં મૂકી દેવાનું અમર, આભાર, ઈચ્છા, ઉમંગ, ઋષિ, પછી કિનારી, પછી કુમુદ, પછી કૃપા, પછી કેશવ, પછી ખાતર, પછી ચાદર, પછી ચિત્ર, નદી, પ્રભાવ. આ એનો સાચો જવાબ થયો. શેનો? અહીંયા આપેલા પ્રશ્નનો આન્સર અહીંયા આવે છે. તો આ શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવ્યા. ઉપર જે આપેલા શબ્દકોશ છે એનો સાચો આન્સર અહીંયા થયો. આ સાચો આન્સર છે, પણ સ્વર અને વ્યંજન, વોવેલ અને કોન્સોનેન્ટ બંને છે એને પહેલાં અલગ અલગ કરી નાખવાના, પછી પહેલાં વોવેલ લખી નાખવાના અને લાસ્ટમાં કોન્સોનેન્ટને ભેગા કરી દેવાના થાય છે. બરાબર? આગળ એક એક્ઝામ્પલ લઈએ. યંત્ર, કર્તવ્ય, જીવન મંત્ર, કિનારો, પ્રસંગ, દુષ્કાળ, આરોગ્ય, મૂર્તિ, સ્વમૂલ્યાંકન. પહેલા બારાક્ષરીના ક્રમમાં આવતા શબ્દો લો, એટલે પહેલાં વોવેલ જોવાના. બરાબર? અહીંયા જુઓ, આમાં આ વોવેલ છે, બીજા કોઈ છે નહીં. એટલે પહેલાં આપણે મૂકીશું આરોગ્ય. આરોગ્ય મૂકી દેવાનું. હવે વોવેલ નીકળી જાય પછી હવે આપણે શું લેવાનું છે?
કોન્સોનેન્ટ. હવે કોન્સોનેન્ટની અંદર આપણે જોઈએ તો પહેલાં આવશે કર્તવ્ય, પછી કિનારો. પહેલાં ક વાળા લેવાના, બધા જેટલા સેમ વર્ડ આવતા હોય એમાંય પાછું ડિવિઝન પહેલો આવતો હોય એ લેવાનો. બંને જ છે, કર્તવ્ય અને કિનારો. આગળ બીજો ક્યાંય ક છે નહીં. પછી ક પછી જે ક્રમ આવતો હોય તે ખ આવે તો ખ ના હોય તો આગળનો, ગ ના હોય તો આગળનો, ઘ ના હોય તો આગળનો, જ નો હોય તો આગળનો. એવી રીતે આપણે લેતા લેતા જઈએ છીએ તો જીવન મંત્ર આવે છે. અને જીવન મંત્ર બીજો જ ક્યાંય છે નહીં. એટલે આપણે હવે આગળ વધીશું. દુષ્કાળ આવે છે ક્રમમાં, દ ક્યાંય છે નહીં બીજો, એટલે આપણે આગળ વધીશું. દ પછી ન તથ દ ન આવે તો ન ક્યાંય છે નહીં તો આપણે આગળ વધીએ. પ નથી, એવી રીતે આગળ વધવાનું છે. તો અહીંયા તથ દ ન પ છે તો અહીંયા પ્રસંગ લઈએ, પછી મૂર્તિ લઈએ, પછી યંત્ર લઈએ અને છેલ્લે સ્વમૂલ્યાંકન લઈએ. કેમ કે સ જે છે એ લાસ્ટમાં આવે છે. હવે આપણે જોઈએ ક અને ક, આ બંને ક છે તો ક પહેલો આવશે અને પછી કી આવશે. ઓકે, આ બંને ક છે એટલે ક પહેલો ક આવતો હોય એ, પછી કદાચ અહીંયા કીની જગ્યાએ કા હોત ને તો પહેલાં કા મૂકવો પડે, પણ અહીંયા કા નથી અને કી છે તો આપણે કી મૂકીએ. પણ અહીંયા કાંકરો એવો શબ્દ વાપર્યો હોય તો 1, 2 અને 3 ક છે તો 1, 2 અને 3 કમાં લાઈન કરવાની. પહેલો ક આવે પછી કા આવે તો અહીંયા કા મૂકવો પડે, પછી કી આવે તો કર્તવ્ય, કાંકરો અને કિનારો એવી રીતે આવે. તો અહીંયા કર્તવ્ય, કિનારો, જ, પછી દુષ્કાળ, પ્રસંગ, મૂર્તિ, યંત્ર, સ્વમૂલ્યાંકન. ક ખ ગ ઘ ङ ચ છ જ ઝ ણ, પછી ટ ઠ ડ ઢ ણ, ત થ દ છે, પછી ત થ દ, પ છે, પ ફ બ ભ મ છે, ય ર ય છે, લ વ શ છે લાસ્ટમાં સ્વમૂલ્યાંકન. હવે આને આપણે જોઈન્ટ કરીએ. પહેલાં લખવાનું આરોગ્ય, પછી આ બધું આખું લખી નાખવાનું, સ્વર અને વ્યંજન. આવા આપણે 4-5 એક્ઝામ્પલો લઈશું એટલે સમજાઈ જશે. અને અનુસ્વાર પણ ખાસ યાદ રાખવાનો છે કે કોઈ પણ વર્ણની પાછળ અનુસ્વારવાળો આવે તો અનુસ્વાર લેવાનો, પણ સેમ હોય તો, અન્યથા નહીં. હવે આપણે હજુ એક લાસ્ટ લઈ લઈએ. વૃથા, છત્ર, કોયલ, વેર, ઔષધ, સુવાચિત અને આગ. ઓકે, હવે અહીંયા આપણે પહેલાં ખાસ યાદ રાખવાનું, પહેલાં વોવેલ સ્વર લેવાનું. આ સ્વર નથી, આ સ્વર નથી, આ સ્વર નથી, આ સ્વર નથી, આ સ્વર છે. ઓકે, તો આપણે ફર્સ્ટમાં મૂકી દઈશું ઔષધ. હવે સ્વર બીજો છે તો કે ના, આ છે, આપણે ક્યાં ભૂલી ગયા, તો યાદ રાખવાનું. તો પાછું આપણે શું કરવું પડે, રફ કરવું પડે. ઓકે, તો આવું ખાસ યાદ રાખવું પડે. તો ફર્સ્ટ આપણે લેવાનું છે આ, તો આપણે પહેલાં લઈશું આભ, પછી લઈશું ઔષધ. આવી મિસ્ટેક થઈ જાય ત્યારે ખાસ યાદ રાખવાનું કે પહેલાં આ અને આ પહેલાં સ્વર જોઈ લેવાના. સ્વર છે આ બે છે, બીજા નથી, તો બેને એક અલગ બાજુ, એક અલગ તરફ આપણે તારવી લઈએ એટલે સાઈડમાં રહીએ. પછી આમાં જોવાનું પહેલો આ આવે કે અ આવે, તો આ, ઈ, ઉ, ઓ એવી રીતે. આનું લઈએ તો આ, ઈ, ઉ, ઓ, ઔ એવી રીતે.
તો અવ પછી આવે છે, આ પહેલાં આવે છે. એટલે પહેલાં લઈશું આ, પછી લઈશું અવસર. હવે ત્યાર પછી આપણે કોન્સોનન્ટ એટલે વ્યંજન જોઈએ. વ્યંજનની અંદર પહેલાં ક લેવાનો, તો ક એક જ છે, કોયલ. પછી આગળ વધવાનું, છત્ર આવે, વેર આવે, વૃથા આવે અને સુવાચિત આવે. ઓકે, અને આ બંનેને પછી સેમ કરી દેવાના. એટલે આ શબ્દકોશનો ક્રમ થઈ ગયો. તો આવી રીતે શબ્દકોશનો ક્રમ આવે અને એ શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવવાના થાય છે.